નમસ્કાર. ગુજરાતના સરહદી વિસ્તારો વાવ, થરાદ અને સુઈ ગામમાં કમોસમી વરસાદે તબાહી મચાવ્યા અને આજકાલ કરતાં 4 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. હજુ પણ અનેક ગામોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. શાળાઓ અને ઘરો હજુ પણ જળમગ્ન છે. ખેતરોની તો વાત જ થાય તેમ નથી. અહીં ગામ લોકો કરુણ અને દારૂણ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બની ગયા છે. છતાં વિકાસના નામે ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરતી સરકારના પેટનું પણ પાણી હલતું નથી. આપને ટીવી સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના માડકા, સુઈગામ, ભરડવા, કોરેટી, નાગલા ખાનપુર અને લેડાવ ગામના. અહીંયા 4 મહિના પહેલા વરસાદ આવ્યો હતો, પરંતુ આજે પણ વરસાદી પાણી અહીંયાથી ઓસર્યા નથી. અહીંયા 4 મહિના પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો અને બધું જ જળબંબાકાર થઈ ગયું હતું અને આજે પણ સ્થિતિ એની એ જ છે. આ કોઈ પૂર નથી, આ તંત્રની નિષ્ફળતા છે, જે છેલ્લા 120 દિવસથી અહીંયા વરસાદી પાણી સ્વરૂપે ભરાઈને પડી છે. અહીંયા 60 પરિવારો પોતાના જ ઘરમાં કેદી બની ગયા છે, પણ વાવનું વહીવટી તંત્ર જાણે મરી પરવાર્યું હોય તેમ વર્તી રહ્યું છે. સ્થિતિ વિકટ નહીં પરંતુ ભયાનક છે. 4 મહિનાથી સડતા પાણીને કારણે આખું ગામ ઉકરડો બની ગયું છે. અહીંયા શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો છે કે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા જીવલેણ રોગોએ અહીંયા ધામા નાખ્યા છે. શું તંત્ર અહીંયા કોઈ માસૂમ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? નાના ભૂલકાઓના શરીર પર ચામડીના રોગો થઈ ગયા છે, પણ સંવેદનહીન અધિકારીઓને આ બાળકોની ચીસો સંભળાતી નથી. કંટાળીને લોકો પોતાના ઘર છોડીને ખેતરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. વરસાદ પડ્યાને 4 મહિના વીતી ગયા છે, પરંતુ અહીંયા હજી પણ રસ્તાઓ બંધ છે. બીજી તરફ શાળા અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સૌથી મોટી કરુણતા થરાદના નાગલા ગામની છે, જ્યાં તમે કોઈ પણ દિશામાં નજર નાખશો તો માત્ર પાણી જ પાણી દેખાશે. સુઈગામ તાલુકાના ભરડવા અને કોરેટી ગામને જોડતા મુખ્ય રસ્તાઓ સદંતર બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. સ્થિતિ માત્ર રસ્તાઓ સુધી સીમિત નથી. વાવ તાલુકાના મોરીખા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. અહીંયા અંદાજિત 30 જેટલા ઘરો હજી પણ પાણીમાં જ છે. બીજી તરફ થરાદ તાલુકાના જમડા અને લેડાવ ગામની શાળાઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. અહીંયા નેતાઓ મુલાકાતે આવે છે. ભૂતકાળમાં એક પૂર્વ મુખ્યમંત્રી પણ આવ્યા હતા. નેતાઓ આવીને જાય છે, આવે એટલે વચનો આપે છે, પરંતુ આ વચનો પૂરા થતા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે. ત્યારે સવાલ એ થાય કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ક્યારે આ ગામોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. પાણી ક્યારે ઓસરશે આ સવાલ છે, પણ આ સવાલ
અત્યારે એટલા માટે ઉદ્ભવી રહ્યો છે કે 4 મહિના થયા છતાં પણ પાણી ઓસરતા નથી ને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાની છે ને આપણી સાથે જોડી ગયા છે આઉટપુટ એડિટર નરેશ મકવાણા, નરસિંહભાઈ રાજપૂત પૂર્વ પ્રમુખ વાવ તાલુકા કોંગ્રેસથી જોડાઈ ગયા છે, જીવરાજભાઈ પટેલ ભાજપના નેતા છે। જીવરાજભાઈ, નરસિંહભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે જીવરાજભાઈ, તમારાથી શરૂઆત કરીએ કે વિકાસની મોટી મોટી વાતો અને 4 મહિના પાણી ભરાયેલું રહે છે વાવ, થરાદ અને એવા ઘણા એવા ગામો છે તેની અંદર, પણ છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી। હવે ત્યાંના લોકોની હાલત કેવી છે એ તમને ખ્યાલ છે? હા, ખ્યાલ છે। એની વચ્ચે રહું છું અને મારું ગામ નાગડા છે। ઓકે, હવે આપણે વાત કરીએ નરેશ, હું તમને પૂછવા માંગીશ કે વાવ થરાદના કેટલાક ગામોમાં હજુ પણ 4 મહિના સુધી પાણી ઓસર્યા નથી। બિલકુલ ભૂમિ, આમ તો કેવું છે કે આ મુદ્દો જે છે આખો એ ભૌગોલિક પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે, પણ મને લાગે છે સરકાર આમાં ધારે તો ઘણું બધું કરી શકે એમ છે। આપણે તો એવું પણ જોઈએ છે કે કોઈ પણ મોટા નેતા આવવાના હોય, મંત્રીઓ આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય છે, રસ્તા બની જાય છે, ફૂલછોડ વવાઈ જાય છે અને રસ્તા જે ઉપર છે એના ઝીબ્રા ક્રોસિંગ ને એ બધું છે એકદમ નવું નકોર થઈ જતું હોય છે। તો હવે અહીંયા તો એવું છે કે 4 મહિનાથી છે, તમે જુઓ કે સપ્ટેમ્બરમાં છે નવરાત્રી આસપાસ જે છે એ માવઠું થયેલું ગુજરાતમાં, અને એમાં સૌથી વધારે જે અસર થયેલી એ વાવ અને થરાદના જે ગામડાઓ છે એને થયેલી। તો હવે તમે જુઓ કે 4 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે અને છતાં પણ છે એ વરસાદી પાણી જે છે ઓસરતા નથી। હવે એની પાછળનું જે કારણ છે એ આ જે વાવ સરહદ થરાદ જે જિલ્લો છે આપણો, તેની આસપાસનો જે વિસ્તાર છે અને એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેના ઉપર ઘણો બધો આધાર રાખે છે। કારણ કે સરહદી જિલ્લો છે અને ત્યાં છે આખો અરવલ્લીની જે ગિરિમાળા છે અને તેના કારણે છે ત્યાં આખો જમીન છે એ પથરાળ છે અને બાજુમાં જે છે એ કચ્છનું રણ આવેલું છે। એટલે એક સમય એવો હતો કે ત્યાં છે એ વરસાદ આવે તો ધીમે ધીમે છે એ પાણી છે એ કચ્છના રણમાં છે એ સમાઈ જતું હતું, પણ પછી પરિસ્થિતિ એવી પેદા થઈ કે જેમ વસ્તી વધતી ગઈ એ પ્રમાણે છે લોકોએ છે ધીમે ધીમે ત્યાં છે એ જમીનો છે તેના ઉપર દબાણ કરવાનું ચાલુ કરી દીધું અને એ દબાણના કારણે છે જે કુદરતી રીતે જે રણની અંદર પાણી વહી જતું હતું એ પાણી છે એના રસ્તાઓ બંધ થઈ ગયા। હવે એક તો ઓલરેડી છે એ પાણી છે જમીનમાં ઉતરવામાં સમસ્યા હતી જ અને ઉપરથી જે છે એ જમીનો ઉપર દબાણ થવા માંડ્યું। તો મને લાગે છે આ જે છે કારણ એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે સરકારી જે છે એ જો કરવા માંગે તો આ દબાણો છે એ દૂર કરી અને કુદરતી વહેણ જે છે ખુલ્લા કરે તો મને લાગે છે આમાં ઘણો બધો ફરક પડે। પણ અત્યારે તો જે છે એ પરિસ્થિતિ એવી છે કે 4 મહિના પછી પણ જે છે એ સરકાર તરફથી જો કંઈ કામ કરવામાં આવેલું હોત તો ચોક્કસથી દેખાયું હોત, પણ હાલ તો એવું કાંઈ મને લાગતું નથી। નરસિંહભાઈ, તમારી પાસે કોઈ જવાબ આ માટે? નમસ્તે બેન, 2026 આ પ્રથમ પખવાડિયામાં આપે મને આ વિસ્તારના પ્રાંત પ્રશ્નો રજૂ કરવાનો મોકો આપ્યો એ બદલ હું આપનો ધન્યવાદ કરું છું। જી બેન, આ પ્રશ્ન 4 મહિનાનો નથી, પણ હું આપને વાત કરું 2019 ની। 2019 ની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ થરાદની ધરતી પર આવેલા અને એ વખતે શાસનની અંદર પણ થરાદનું પ્રતિનિધિત્વ હતું અને માનનીય પ્રમોદભાઈ પટેલ સરકારમાં હતા। એ વખતે એમણે એવી જાહેરાત કરેલી કે ભાઈ નાગલા, ટોટગાંવ, ખાનપુર આ જે વિસ્તારો છે તે નિરંતર પૂરગ્રસ્ત વિસ્તારો થઈ ગયા અને આ લોકોને પાણીની કાયમી નિકાલ માટેની વ્યવસ્થા માટેનો એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે। પણ નરસિંહભાઈ, એ વાતને તો આજકાલ કરતા 7 વર્ષ થઈ ગયા ને, તમે 2019 ની વાત કરો છો, અત્યારે 2026 ચાલે છે। હું આપને 2026 ની વાત કરું, ગુજરાતની સરકારમાં અત્યારે 3જા નંબરનું જે પદ કેવરાય
એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી છે અને અમારા વિસ્તારના ધારાસભ્ય જે છે તે રાજ્ય સરકારમાં મંત્રી છે. હા, તો સવાલ એ જ છે નરસિંહભાઈ, સવાલ એ જ છે કે તમારા વિસ્તારમાંથી જો મંત્રી હોય તો આ કામ બહુ ઝડપથી થઈ જવું જોઈએ ને. આજકાલ કરતા જો 4 મહિનાથી છે એ આ વિસ્તારના 8 થી 10 ગામો છે એની અંદર પાણી ભરાઈ રહેતું હોય તો આ જે છે એ તો વખાણવાની વાત છે. બહુ દુઃખ સાથે આપને જણાવું છું કે આ પૂરગ્રસ્ત વિસ્તારના લીધે આ બધા ગામડા પાણીથી ભરાઈ ગયો હતો. 10 દિવસ સુધી સ્થાનિક ધારાસભ્યને કોઈ જોયા નતા. ગામડાના એક્ટિવિસ્ટો, નાના મોટા હોદ્દેદારો અને કોંગ્રેસ પક્ષના ગામડા સાંસદ સભ્ય, માજી ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો જ્યારે ગામડે ફરતા હતા અને ટીવી ની અંદર જ્યારે આ દ્રશ્યો દેખાયા અને સોશિયલ મીડિયામાં જ્યારે નરસિંહભાઈ ગામડે ફરતા હતા પણ હજુ સુધી સવાલ એ છે કે 4 મહિના થયા હજુ પાણી ઓસરાયું નથી. બેન, તમને હું વાત કરું. હા, ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર તાઇફાઓમાં જ માને છે. બે મહિના પહેલા માનનીય ગૃહમંત્રી શ્રી અશોક આપણે ત્યાંથી દિલ્હીથી જ્યારે અમિત શાહ સાહેબ પધાર્યા ત્યારે એક રાતની અંદર એવી વ્યવસ્થા થઈ ગઈ હતી કે આ સમગ્ર વિસ્તાર છે ને એ સ્વર્ગમાં ફેરવાઈ ગયો. આજની તારીખે પણ હું આપને વાત કરું કે 26 તારીખનો જે કાર્યક્રમ છે પ્રજાસત્તાક દિન એ થરાદ મુકામે જ્યારે યોજવા જઈ રહ્યો છે ત્યારે એક બાજુ તંત્ર આખી રાત એની વ્યવસ્થામાં પડ્યું છે અને બીજી બાજુ આ લોકો જે છે એ સમસ્યાઓ ગ્રસ્ત છે. તેમ છતાં તંત્રને માત્ર તાઇફાઓ કરવામાં રસ છે, લોકોની મૂળભૂત સમસ્યાઓ સુધી પહોંચવામાં કે એનો કાયમી ઉકેલ લાવવામાં એમને કોઈ રસ નથી. જીવરાજભાઈ, શું કહેશો આ બાબતમાં? જીવરાજભાઈ, નરસિંહભાઈ જે આરોપ લગાવે છે કે માત્ર તાઇફામાં રસ છે, કોઈ સમસ્યા ઉકેલવામાં સરકારને રસ નથી, એવું કેવું છે એમનું. એ મારી દરેકને વિનંતી છે, આ વરસાદી માહોલ એમ કે ચોમાસું પૂરું થયા પછી જમીન ધરાઈ ગયેલી હતી ને અતિશય વરસાદ નાતે અતિશય 12 થી 15 ઇંચ વરસાદ પડ્યો જેના લીધે અને રણમાં તો મારા ખ્યાલથી 25-30 ઇંચ પડ્યો એટલે રણનો પાણી બેક માર્યું અને વાળો સ્થાનિક પાણી હતું. પણ બીજું કારણ છે રમદાનનું 2008 પદ્ધતિ પાણી ગયું એ સિંચાઈમાં ખેડૂતોએ છૂટા પાણીથી એનો દુરુપયોગ કર્યો છે. આ થરાદની જે જમીન છે એ 8 થી 10 ઇંચ ભેદ મોગે છે, છૂટું પાણી મોગતી નથી. બીજો રણનો આગળ વધવું, કચરા રણનો આગળ વધવું અને રમના મુખ્ય કેનાલની નબળી કામગીરી એના માટે જવાબદાર છે. જેમ કે મારા ગામની અંદર અત્યારે પણ 2 બોરનું પાણી શીતળ થઈને કેનાલમાંથી ગામમાં આવી રહ્યું છે. માટે અમારી પાસે સૂચનો પણ વગર છે અને કાયમી નિકાલ શું થાય એના માટે સતત અભ્યાસ જરૂરી છે. ઉતાવળે કોઈ પગલું લેવામાં ના આવે પણ એને શાંતિથી એનો સર્વે કરી અને સમગ્ર ઉપયોગ કરવામાં આવે. અને બીજો ધંધામાંથી પણ કાયમી નિકાલ થશે. ધંધા કેનાલ રિપેર કરવી પડશે અને કેનાલને વર્ષમાં 2 મહિના 3 મહિના બંધ પણ રાખવી જોઈએ. હવે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે નર્મદા કેનાલ ઉપર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આવેલો છે અને તળાવ ભરવા માટેની પણ યોજનાઓ આ જ કેનાલ ઉપર લેવામાં આવી છે. તો એમ કે પીવાના પાણીની ડાયરેક્ટ પાઇપલાઇન કરવામાં આવે અને નર્મદા કેનાલને 2 માસ માટે 3 માસ માટે ખોલી રાખવામાં આવે અને જે અમારી પિયત પદ્ધતિ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ ખેડૂતોને 100% સબસિડી આપી અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફરજિયાત બનાવવી જોઈએ. છૂટું પાણીનો મુખ્ય તો જમીન એક તો ક્ષારવાળી જમીન છે અને કચ્છનો રણ બેકમારી છે. બરાબર જીવરાજભાઈ, તમે જે વાત કરો છો તમારી તો સરકાર છે ને, રણ છે જવાબદાર અને નાગલા, રમણા, લેડવા વિસ્તાર માટે નર્મદા મુખ્ય કેનાલ જવાબદાર છે. જીવરાજભાઈ, પણ એ કોણ કરશે? તમે તમારી તો સરકાર છે. ગાઈડ કર્યા છે. તમારા શંકરભાઈ સાહેબે પણ ખાતરી આપી છે કે પાણીના કાયમી નિકાલ માટે જે કંઈ કરવું પડશે સાથે મળીને સરકાર રહીને કરશું. એટલે આ વિષયને
રાજકીય સ્વરૂપ ના આપતો બધા ભેગા બેસી અને સર્વગ્રાહી પણ રાજકીય સ્વરૂપ આપવાની વાત જ નથી, પણ દેખીતી વસ્તુ છે સર. કેમ કે અત્યારે 4 મહિના સુધી પાણી ઓસર્યા નથી. નાના બાળકોને સ્કૂલે જવું હોય તો કેવી રીતે જાય? કોઈ લેડીઝ ને ક્યાંક બહાર જવું હોય તો કઈ રીતે જાય? શાકભાજી લેવા માટે જવું હોય તો કઈ રીતે જાય? મારા ગામની પરિસ્થિતિ છે બેન, 15 પછી 2015 થી 15 માં 17 19 માં ભારે વરસાદો પડ્યા. આ મારો વિસ્તાર 4 મહિના સુધી પાણી ઓસરતું નથી તો તે જે વિસ્તારમાં રહેતા લોકો બીમાર પડે તેની જવાબદારી કોણ લેશે? જીવરાજભાઈ, 4 મહિના સુધી પાણી ઓસર્યા નથી તો પાણીજન્ય રોગચાળો ફેલાય તેની જવાબદારી કોણ લેશે? એના માટે એકલી સરકાર જવાબદાર નથી, અમે ખેડૂતો પણ જવાબદાર છીએ, તંત્ર પણ જવાબદાર છે અને અમારી ભૌગોલિક પરિસ્થિતિ માટે પણ અમે જવાબદાર છે. ખેડૂતો કેવી રીતે જવાબદાર છે જીવરાજભાઈ? ખેડૂતો કેવી રીતે જવાબદાર છે? અમારી જમીન રહી છે, વરસાદ પડે, માવઠું થાય, પાણી ભરાઈ રહે, એમાં ખેડૂતો કેવી રીતે જવાબદાર સુધી હોય ભરાઈ શકે? હતી. અત્યારની સિંચાઈ એની જે જમીન જીવરાજભાઈ, તમે એમ બોલ્યા પાણી આપી ખેડૂતોની શકાય નહીં. છતાં અમે આડેસર ખેડૂતોએ એનો દુરુપયોગ કર્યો, રણ આગળ વધ્યો અને છેલ્લો વરસાદ ભારે વરસાદ પડ્યો. અરે એક મિનિટ, આના મને માટે સમજાતું જવાબદાર નથી કે છે. ખેડૂતે શું દુરુપયોગ કર્યો છે. જીવરાજભાઈ, તમે વિસ્તારથી જણાવશો ખેડૂતે શું દુરુપયોગ કર્યો છે? બેન, હું પણ ખેડૂતો, અમે સૂકું પાણી વાળ્યું અમારી જમીન ને સૂક્ષ્મ પદ્ધતિ ને અંદર અને 3 સીઝન પાક લેવામાં આવેલો. જમીન તો ધરાયેલી હતી, આખો ચોમાસું વરસ્યો હતો, ઉપરથી છેલ્લે નોરતો વધારે ભારે વરસાદ પડ્યો. પણ જીવરાજભાઈ, કુદરતી તમારા એક આફત ગામની છે. અંદર એવું હોઈ શકે, પણ 1 થી વધારે ગામોની અંદર આ પરિસ્થિતિ કાયમી છે. નિકાલ માટે એવું ખેડૂતોની મારી ઈચ્છા છે. આ કુદરતી આફત છે. ચલો, માવઠું આપણે ગણી લીધું, પણ પાણી ઓસરતા નથી એ ટેકનિકલ બાબત છે સર. બળદ શરદી આફત. હા, હું કહું છું એ તમે સમજ્યા જીવરાજભાઈ? માવઠું પડવું એક કુદરતી આફત છે, પણ પાણી નિકાલ કરવો એ ટેકનિકલ વાત છે. આ ટેકનિકલ બાબતે બેન સાધનોથી એટલે વિસ્તાર પાણી ભરવા કે સરકાર શ્રી પ્રયત્નો કર્યા છે, છતાં શું પણ પ્રયત્નો સરકારના કર્યા છે? આદિ પ્રયત્નો ચાલુ છે. જીવરાજભાઈ, શું સરકાર પ્રયત્નો અને કર્યા છે? બધા સાથે મળી અને પડદા ભાગીદાર બને તો જ આ પ્રશ્ન સોલ્વ થાય. લોકોની અને સરકારની બેની ભાગીદારી આમાં કામ લાગશે. જીવરાજભાઈ, શું પ્રયત્નો કર્યા છે? કે વાતચીત કરી જ નથી સરકાર પાણીના સમક્ષ. નિકાલ માટે કાયદા દ્વારા બીજે મોટર પંપો ગોઠવીને નિકાલ એનો રેતી અધિકારી પાણી ઉપાડી બીજે નાખવાનો પ્રયત્ન કર્યો છે. મારી ઘરથી પાણી ઉપાડી તમારી ઘરે કેવી રીતે નાખવું? બોલો સાહેબ, મારી ઘરનું પાણી ઉપાડી તમારી ઘરે નાખવા દેશો તમે? પણ આ જવાબ કે સોલ્યુશન નથી જીવરાજભાઈ. બાળકાને ભરડવાના અસર થાય અને હવે રણબેક મારે એક બાજુ રમજાનનો દમણ થાય જીવરાજભાઈ, અને ભારે વરસાદ. હા, જીવરાજભાઈ, મને લાગે છે મારે નરસિંહભાઈને પૂછવું જોઈએ. નહીં, નરસિંહભાઈ, એક મિનિટ. આપણે નરેશ, આપણે છે ને પહેલા તો જીવરાજભાઈ ને એમ પૂછે કે રહે છે ક્યાં? હું ડાગલા ગામે મારા ફાર્મ હાઉસ ઉપર રહું છું. ત્યાંનો એરિયા પાણીથી ભરાયેલો છે સર? ના, આપણો સરકાર ખાલી કરી દો, અઠવાડિયા ખાલી થઈ જાય. સીધી વાત ખાલી છે. થઈ ગયો છે. ફાર્મ હાઉસ હોય તો પાણી ના ભરાય ને. પાણી ભરાયેલું છે. અરે ફાર્મ નરેશ, હાઉસ, વાત એ ફાર્મ છે હાઉસ, કે ફાર્મ હાઉસ જો છે એટલે તમે પાણી કોઈ ના પણ ભરાય. વાત હોય બરાબર છે. પણ જે પબ્લિક છે તેને સહન કરવું પડે ઊંચો છે. થયો સાહેબ. હા, જી, આપણે મારા resident થી બિલકુલ, 500 મીટર નરેશ, દૂર તમે હતો. શું પૂછતા હતા? મને એવું લાગે છે કે નરસિંહભાઈને આ બાબતમાં પૂછવું જોઈએ. નરસિંહભાઈ, જીવરાજભાઈ જે વાત કરે છે કે સરકારે એમના તરફથી પ્રયત્નો કર્યા છે, એવા પ્રયત્નો તમને કઈ યાદ આવતા હોય તો તમે પણ જણાવો. શિવરાજભાઈ તો સત્તામાં બેઠેલા છે એટલે નાચાર છે, પણ આપના ભાઈ, એ વાત ખોટી છે તમારી. એક પ્રશ્ન મેં નર્મદા કેનાલ પર 20 મેં પ્રશ્ન કર્યો છે. આ બજેટની અંદર હા, તમે અને આ પાણીના કાયમી નિકાલ માટે સજેશન આપો, કેટલી જોગવાઈ કરી? સજેશન આક્ષેપ કરવાને બદલે સજેશન માંગો, સજેશન આપો. મને એ વાત કરતો શરમ આવે છે કે બજેટની અંદર નાણામંત્રી એવું કહે છે કે આ ગામોના કાયમી પાણીના નિકાલ માટે ભવિષ્યમાં અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ કરશું. એટલે હું એમ પૂછવા માંગુ છું કે શું ભવિષ્યની અંદર વારંવાર આવા પૂર આવે અને વધારે તારાજી થાય અને પબ્લિક નેસ્ત નાબૂદ થઈ જાય એની રાહ દેખે છે સરકાર?
1 રૂપિયાની ગ્રાન્ટની દાયરે જોગવાઈ રાખવું કરી હોત તો આપી આપણે દીધી. નરેશ, મારો સવાલ જીવરાજભાઈને સરકાર જ હતો પોતાના કે રહે દરેક છે હિતનું કામ કરવા માટે કેમ કે તૈયાર જે છે. જનતા તત્પરતા પાણીમાં દેખાડી રહે છે ને તે લોકોને જ ખબર પડે એક છે કે 4 રૂપિયાની મહિના જોગવાઈ સુધી બતાવો. પાણીમાં એક પગ રૂપિયાની નાખીને નાણાકીય સ્કૂલે જોગવાઈ જવું બતાવો. બાળકોને આ કે કઈ રીતે એ લોકો બહાર જાય છે, કોઈ પણ મુશ્કેલીનો સામનો એ લોકો કઈ રીતે કરે છે, એટલા માટે મારો સવાલ એમને હતો. પણ હિંમત કરી શકાય. પ્રમુખ આના ભગવતી કાયમી ઉકેલ પરિસ્થિતિ માટે પર જવાબદાર સરકારે આજ છે. દિવસ સુધી કોઈ ટેકનિકલ કમિટી બનાવી, કોઈ નિષ્ણાતોનો અભિપ્રાય કઈ મેળવ્યો, solution માંગવામાં છે? એક એકદમ પૈસાની નાણાકીય જોગવાઈ કરી, મુખ્યમંત્રીના આગમન માટે જોગવાઈ જાહેરાત કરી છે ને. ખર્ચો થાય છે. આ ખેડૂતોની જમીન સ્વાભાવિક છે બચાવવા નરેશ માટે કે આપણે બી 5 દિવસ ઉપર પાણી ભરાયેલી જગ્યા હોય ત્યાં રહેતા હોઈએ ને તો આપણે સરકાર સમક્ષ વાતચીત કરીએ અથવા તો તેનો બિલકુલ. નિકાલ લાવવાનો પ્રયત્ન કરીએ. આ તો 4 મહિના છે સર, જીવરાજભાઈ, 4 મહિના. પણ મારા ગામમાં જે પાણી છે, મારા ગામમાં પાણી છે 15માં 17માં 19માં અને આ ચોથી વખત ભલેડ છે. એટલે ભલેડો એટલે કોઈ દોષ કાઢવાનો ભૌગોલિક પરિસ્થિતિ છે. નર્મદા કેનાલ નહીં, નબળી કામગીરી મુખ્ય જવાબદાર છે અને અમારી સિંચાઈ પદ્ધતિ જવાબદાર છે. કરતા બંને સભ્યો તમારે અને ગામની કેટલી વાર મુલાકાત લેવા આયા અને કેટલી વાર આ ખેડૂતો માટે ચિંતા પ્રગટ કરી? વિધાનસભાની અંદર મેં ઘણી વાર કરી છે. માટે રજૂ થયો છે કે મેં ભાઈ સરકાર આના યોગ્ય મારી પાસે આવો, કાગળો બતાવું. મારી પાસે કાગળો પહોંચી દો, તમે તો ખાલી બાઈક જ સમજાવો છો. મેં કાગળો કેટલી રજૂઆતો કરી છે અને મને અફવા ઉડાવ્યો છે સારી રીતે. એક પણ ધારાસભ્ય એક પણ અને મને પ્રશ્ન વિશ્વાસ રજૂ છે કર્યો કે ભૂપેન્દ્રભાઈની સરકાર આ લોકોનો સજેશન લઈ અને કાયમી નિકાલ માટે નક્કર કામગીરી કરશે. અને ખેડૂતોની પાયમાલી રોકવા માટે આપે શું કામગીરી કરી અને ભવિષ્યમાં શું કરશો? પાયમારી કરવા માટે છે સરકારે પેકેજ જાહેર કર્યું છે અને પેકેજ ખેડૂતોના ખાતામાં નખાઈ પણ ગયું છે. પેકેજ જાહેર થયું એના માટે જમીન ઉપર કામગીરી શું થઈ તમે બતાડો. જમીન ઉપર શું જમીન ઉપર કામગીરી પોણી હોય છે. રાહત પેકેજ જીવરાજભાઈ જાહેર થયું પણ જમીન ઉપર વાવવા માટે જમીન કોરી જોઈએ, જમીન કોરી જોઈએ, પાણી ભરેલી જમીન ન જોઈએ ખેડૂતોને. એના માટે અમે જવાબદાર લોકો જવાબદાર પોણી ભીની રાખવા માટે સતત 12 સિંચાઈ કરી, પોણીનો આડેધડ ઉપયોગ કર્યો છે અને વરસાદે પણ થોડો વધારે પડતો વરસ્યો છે. આના માટે બેન લોકો કુદરતી આફત છે, રોગોની સંધિ આફત નથી. અને જીવરાજભાઈ જેવા લાખો કાર્યકરો અત્યારે લાચાર છે બિચારા કે એમને સરકારના ગુણગાન ગાવા જોઈએ. લાચારી બિલકુલ નથી. સરકાર મેં મજબૂતાઈથી રજૂઆત કરો, બિલકુલ લાચારી નથી ભાઈ. અમે મજબૂતાઈથી રજૂઆત કરો. સરકાર મારી વાત સાંભળશે તો પણ સાથે આવો, તમારી સાથે પણ અમે આવશું. જીવરાજભાઈ, સરકારમાં જો તમે મજબૂતાઈથી રજૂઆત કરી હોય, જીવરાજભાઈ, સવાલ એ છે તમારી બાજુ લોકો વધુ લેવા આવતા હતા કે કેદા લોકો કેમ નાખો છો? જીવરાજભાઈ, જીવરાજભાઈ, સવાલ એ છે TDS નું ખારું પાણી ખાલી જવાબ અઢી ગણું ખારું પાણી કેનાલોની ખારું પાણી નથી, લેબોરેટરી કલેક્ટર એના માટે કરાવી છે. સરકારે એનો તમે ખારા પાણી કાયમી નથી નિકાલ કરો છો. કરવા માટે અલગથી પાણી પ્રોજેક્ટ કરવો પડે અને ભૂગર્ભની અંદર લેબોરેટરી બિલકુલ ખારો પાણી નતું. જીવરાજભાઈ, સવાલ એ થાય છે કે જો તમે કહો છો કે રજૂઆત કરી, અમે સરકારમાં મજબૂતાઈથી રજૂઆત કરી, તો હવે પાણી ભરાયા ને તો આજકાલ કરતા 4 મહિના થઈ ગયા છે, તો તમારી રજૂઆતનો કોઈ ઉકેલ કેમ નથી આવતો? નગર સૂત્રો લેવા માંગતા સૂચન કરવા તૈયાર છો. તો પછી બે વસ્તુ હોઈ શકે નરેશ કે નરસિંહભાઈ, જીવરાજભાઈની જે વાત છે તે તેમની સરકાર સમજી નથી રહી અથવા તો તેમને લાઇટલી લઈ રહી છે. બે વસ્તુ આપણે એમને જ પૂછીએ છીએ, એટલા માટે જ પૂછીએ છીએ. જીવરાજભાઈ, તમને તમારી જ સરકાર લાઇટલી લે છે? બોલો. જીવરાજભાઈ, જીવરાજભાઈ, હું મારો સવાલ જે છે કાયમી નિકાલ માટે અને લોકોને પાણી પર એના માટે કાર્યરત છે અને મારા વિચારો, મારી પાસે વિચારો પણ મંગાવ્યા છે, મારી પાસે સૂચનો પણ મંગાવ્યા અને સૂચનો આપ્યો પણ છે, આપવાના પણ છો અને મારી હાથે સૂચનો થોડું મારું જાહેર આમંત્રણ છે. જીવરાજભાઈ, સવાલ એ થાય છે, તમે કહો છો કે અમે સરકારમાં મજબૂતાઈથી રજૂઆત કરી છે, બરાબર? તો હવે આજકાલ કરતા તો 4 મહિના વીતી ગયા છે, તો 4 મહિનાની અંદર છે એ તમારો અવાજ જે છે એનો કઈ પડઘો કેમ નથી પડતો? પાણીનો નિકાલ વસ્તુ અને કાયમી ઉકેલ આ બે વસ્તુ અલગ છે. આપણો સાહેબ પણ પહેલા જે કામ ચલાવો ઉકેલ તો આવે, પછી કાયમી ઉકેલની વાત કરીએ ને આપણે. આ એક આફત હતી, આફતના લીધે પાણી આવ્યું તો સરકારે પૂરા પ્રયત્નો કરી કાઢવાનો પ્રયત્ન કર્યો, લોકો નુકસાનનો પણ પ્રયત્ન કર્યો છે.
જીવરાજભાઈ પણ પહેલા કામ ચલાવ ઉકેલ તો આવે એમ. અને બધા લોકો હાથે મળે. જીવરાજભાઈ પહેલા કામ ચલાવ ઉકેલ આવે પછી આપણે વિચારીએ ને કાયમી ઉકેલની વાત. આ દુઃખમાંથી બહાર આવીએ. સાહેબ, કાયમી ઉકેલ માટે નર્મદા કેનાલનો મેન્ટેનન્સ મુખ્ય વસ્તુ છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દરેકને ખોટવામાં નર્મદાની મુખ્ય કેનાલ બધી 12 માસ તો ભારણ પાણી ઘટાડવામાં આવે. આ મારો સૂચનો છે. અને ભાઈ તમારા મારફત સરકાર પર શું કરીશું? જો કેનાલો જવાબદાર હોય તો દર વર્ષે કેનાલોની કેનાલ માટેનો માહિતી જવાબદાર છે. જરૂરી છે. તેમ છતાં તમારા એક ધારાસભ્ય આના માટે લાલચ કરી કે ભાઈ આ કેનાલો કેમ મંજૂર હાલતમાં પડી છે. અધિકારીઓ સામે કોઈ પગલો લીધો? જવાબદાર કર્મચારીઓ સાથે પગલો લો. કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો. એમને જે નાણાં ચૂકવાયા છે રિકવર કરો અને કરો જેમના હવાલે. કોણ ના પાડે તમને? નરસિંહભાઈ, એક સવાલ એ થાય છે કે અત્યારે જે પરિસ્થિતિ છે, જેમ હમણાં પણ મેં વાત કરી એ પ્રમાણે, અને તમને પણ ખ્યાલ છે કે ભૌગોલિક પરિસ્થિતિ જ આજુબાજુની એવી છે. પથરાળ વિસ્તાર છે, આ નજીકમાં રણ છે, પાણી જમીનમાં ઉતરી શકતું નથી. તો આ બધી પરિસ્થિતિ જે છે તેને ધ્યાનમાં રાખીને આનો વૈકલ્પિક કોઈ ઉકેલ આવી શકે એવી કોઈ શક્યતાઓ છે ખરી? હું આપને એ જ બતાવવા માંગુ છું કે માત્ર આ ભૌગોલિક પરિસ્થિતિ આજની નથી. આ પૃથ્વીનો ઉત્પન્ન થી ત્યારથી આ પરિસ્થિતિ છે. ઠીક છે, વરસાદો પહેલા કરતા પ્રમાણમાં વધારે પડે છે. સાચી પરિસ્થિતિ એ થઈ કે આ વિસ્તારની અંદર નર્મદા કેનાલો અને નવા જે રોડો બન્યા ને, ત્યાં કોન્ટ્રાક્ટરોએ દરેક ગામડાનો તળાવો ખૂબ મોટો કરી નાખ્યો અને એની અંદર જે ખારું પાણી ઉભરાવા માંડ્યું, એ ખારું પાણી છે ઈ અને મીઠું પાણી મિક્સ થાય છે. નરસિંહભાઈનો અવાજ નથી આવી રહ્યો. આપણે નરેશ, અત્યારે જે આપણે પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ અને 4 મહિના સુધી પાણી ન સરવું, તે લોકોની હાલત કેવી હશે? હવે એ તો એવું છે ભૂમિ કે એની કલ્પના પણ થઈ શકે નહીં. તમે વિચાર કરો કે આપણે ત્યાં છે એ માત્ર 2 દિવસ વરસાદ આવે, આપણી આજુબાજુમાં પાણી ભરાઈ જાય છે. અમદાવાદની અંદર આપણે સામાન્ય અમથો વરસાદ પડે ને જ્યારે પાણી ભરાઈ જાય છે તો કેટલી બધી આપણને હેરાનગતિ થતી હોય છે. તો આ વિસ્તારના 10 થી વધારે ગામો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. તો હવે એમની જે પરિસ્થિતિ જે છે, એમને જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, મને લાગે છે એની માત્ર કલ્પના થઈ શકે. હકીકત તો જે છે અને જે વેઠવાનું છે એ તો ત્યાં જે લોકો હાજર છે તેમને જ ખ્યાલ છે. એટલે હવે તો સ્થિતિ એવી છે. એટલે મને જે સૌથી પહેલો જે અત્યારે સવાલ થાય છે, એક જ સવાલ થાય છે કે નેતાઓ જ્યારે આવવાના હોય છે, મંત્રીઓ જ્યારે આવવાના હોય છે, તો રાતોરાત છે એ બ્રિજ બની જાય છે, નવા છે એ રોડ રસ્તા બની જાય છે, સાફ સફાઈ સરસ મજાની થઈ જાય છે. તો 4 મહિનાથી એક ગુજરાતના એક તાલુકાના 10 ગામો જે છે એ પાણીની અંદર હોય અને છતાં પણ જે છે એના એ બાબતમાં કોઈ પણ પ્રકારની છે એ કાર્યવાહી કરવામાં ના આવતી હોય. તો આ કેવા પ્રકારનું તંત્ર છે? એમ ત્યાંના અધિકારીઓ જે છે એ શું કરી રહ્યા છે? આ સવાલ મને સૌથી પહેલા થાય છે અને મને લાગે છે બીજા લોકોને પણ થતો હશે, જેમ નરસિંહભાઈએ વાત કરી એ પ્રમાણે, કે આ બાબતમાં છે એ આપણે એ જ જાણવું છે એમની પાસેથી કે આનો છે એ કોઈ વૈકલ્પિક કોઈ ઉકેલ આવી શકે એમ છે કે નહીં. આપણે જીવરાજભાઈને જ પૂછીએ. જીવરાજભાઈને પૂછીએ. જી નરેશભાઈ, આનો કોઈ વૈકલ્પિક ઉપાય નથી. એનો માત્ર કાયમી ઉકેલ એ જ છે કે સરકારે આ માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં લાવી અને ટેકનિકલ નિષ્ણાતોની જે સમિતિઓએ બનાવી અને આ સમગ્ર ખારું પાણી છે રણની અંદર કાઢવા માટેની કોઈ મેજર યોજના અમલમાં મૂકવી જોઈએ. બાકી વૈકલ્પિક પ્રશ્ન છે જ નહીં. ઓકે, નરેશ, નરસિંહભાઈ અને જીવરાજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. પણ જીવરાજભાઈ, તમારો અવાજ સરકાર સમક્ષ પહોંચી નથી રહ્યો. તમે એમ કહો છો કે મારા અવાજ સરકારને મેં ઘણી એવી મોટી રીતે તમે રજૂઆત કરી છે, છતાં પણ સરકાર સમક્ષ તમારા અવાજનો પડઘો નથી પડી રહ્યો. પણ એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આજે વાવ થરાદના અનેક એવા ગામો છે કે જેમાં 4 મહિનાથી પાણી ભરાયેલું છે, પણ 4 મહિના ત્યાં રહીને જુઓ શું હાલત થાય છે.
અને આ સાથે જ રજા લઈશ. નમસ્કાર.